શ્રી ગુરુદેવ દત્ત. મહાદેવની પૂજા પણ થઈ ગઈ. યુગ પરિવર્તનની વાત થઈ ગઈ. મહાપ્રલયની વાત થઈ ગઈ. પણ પરમાત્માને યુગ પરિવર્તન કરવાની જરૂર કેમ પડી? પરમાત્માને મહાપ્રલય કરવાની જરૂર કેમ પડી? આપણે જ જવાબદાર છે. આપણે ધન ધાન્ય સમુદ્રી એકત્રિત કરવામાં એટલા બિઝી રહીએ છીએ ને આપણી નૈતિકતાને આપણે ગીરવે મૂકી દીધી છે. એટલી હદે કે આપણે માણસ બનીને પશુ જેવા બની ગયા. પરમાત્મા બહુ દયાળુ હોય છે. એ નાની નાની ઘટનાઓ દ્વારા આપણને ઈશારા કરે છે. આપણે નથી સમજતા. દાખલા તરીકે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે, આપણા કોઈ રિશ્તેદારનું મૃત્યુ થાય છે, આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે, આપણે કોઈ રિશ્તેદારનું મૃત્યુ થાય છે, ત્યારે આપણે જાણીએ અજાણીએ બોલીએ છીએ. શું બોલીએ છીએ? આ ભાઈ શું લઈ ગયા, આ બેન શું મેળવીને ગયા, બોલીએ છીએ. આપણે આપણા સ્વજનો, મિત્રો, સગાઓના મૃત્યુમાંથી પણ કંઈ શીખતા નથી. આપણી દ્રષ્ટિ સમક્ષ જ હોય છે ને કે એ ભાઈ આખી જિંદગી આ મારું મારું, આ તારું તારું કરીને જે એકત્રિત કર્યું, અને ઘણાએ એકત્રિત કરવામાં પોતાની બધા નિયમો, સિદ્ધાંતોને પડતા મૂકી દીધા. બાય હુક બાય કુક, બે પ્રેક્ટિકલ, પોતાના બધા સંસ્કારોને પોતાના ચરિત્ર સાથે સમાધાન કર્યું. તો તેવી વ્યક્તિ પણ સાથે શું લઈ ગયો? આપણે જોઈએ છે. આપણને તે વખતે વિચાર પણ આવે છે, પણ એ વિચાર પછી સ્મરણમાં રહેતો નથી. શમશાન ભૂમિમાંથી બહાર નીકળ્યા પછી આપણે ફરી એ જ જીવન જીવતા થઈ જઈએ છીએ જે પ્રકારે એ ભાઈઓ જીવ્યા હતા, એ બહેનો જીવ્યા. પરમાત્મા આપણને ઈશારા કરે જ છે, ડગલે ને પગલે ઈશારા કરે છે. આપણે સમજવું જ નથી. કોઈ શહેરમાં પૂર આવે છે. હમણાં બરોડામાં કેવું પૂર આવ્યું હતું, સુરતમાં કેવું પૂર આવ્યું હતું, કચ્છમાં કેવો ભૂકંપ આવ્યો. આવા નાની નાની ઘટનાઓથી પરમાત્મા આપણને ઈશારા કરે છે કે આ મૂઢ માનવીને સમજાતું નથી. હું તો આવી રીતના નાની ઘટનાઓથી એ આપણને ઈશારા કરે જ છે. પણ આપણે સમજવું જ નહીં હોય તો પરમાત્મા શું કરે? આપણે કચ્છના ભૂકંપના વિડીયો ટીવી પર જોઈએ છીએ, બરોડામાં હમણાં જે પૂર આવ્યો એના વિડીયો જોઈએ છે, સુરતના પૂરના વિડીયો લોકોએ જોયા છે. કે બધું જ રાજ રખડી, બધું જ તણાઈ જાય છે. ત્યારે એ ધન ધાન્ય સમૃદ્ધિ કે સંપત્તિની વ્યર્થતા તમને સમજાય છે. સમજાય છે ને કે આનું કંઈ મતલબ નથી. સારા પ્રાણ બચારા લાખો પાયા, લોકો બચવા માટે ટેરેસ પર ચડી જાય છે. તો શું કામ એવી સંપત્તિઓ ભેગું કરવા માટે તમે તમારા નીતિ, નિયમ, ધર્મ ને બાજુએ મૂકીને મેળવો છો? હવે આટલું નહીં સમજાય, આવી ઘટનાઓમાંથી નહીં સમજાય, તે પામર જીવ પાછી કથાઓ સાંભળે, ભાગવત સાંભળે, ગીતા સાંભળે. તને જે દ્રષ્ટિથી દેખાય છે તે તારી સમક્ષ છે, એ ઘટનાઓમાંથી તું નથી કહી શીખતો, તો કથાઓમાંથી શું શીખશે? કથા તો કથા જ છે, વાર્તા જેવું જ થયું ને. એટલે એ કથા સાંભળતા થાકી જાય છે. પ્રેક્ટિકલ ઘટનાઓમાંથી તમે કંઈ શીખતા નથી. જ્યાં ભૂકંપ આવે છે, જ્યાં સુનામીઓ આવે છે, કરોડો અબોજોની સંપત્તિ નેસ્ત નાબૂદ થઈ જાય છે. શું શીખો છો તમે? તો તમે એમાંથી નથી શીખતા, તો તમે કથા ને ભાગવત ને ગીતામાંથી તમે શું શીખવાના?
આ કાનેથી આંબરું, આ કાને નીકળી જવાનું. સબક એ જ ભાઈ કે જે અહીંયા મુદ્રિત થાય. આપણી મૂર્ખતા એટલી છે કે પરમાત્માના આટલા નાના ચમત્કારો, આવી ઘટનાઓ, પૂર, ભૂકંપ, ધરતીકંપ, જ્વાલામુખી વિષય, ચક્રવાત, પ્રકૃતિ 5 તત્વો જે નાના તાંડવ કરે છે, તો પણ તમે નથી સમજતા. ત્યારે એને મહાતાંડવ, મહાપરિવર્તન, યુગ પરિવર્તન કરવું પડે છે. સમજાય? એ બહુ દયાળુ છે. એ નાની ઘટનાઓમાંથી તમને સબક આપવા માંગે છે. આપણે સમજતા જ નથી. પરમાત્માની ભાષા મૌન છે. વૃક્ષો, પશુ, પંખીઓની ભાષા પણ મૌન છે. એમ પરમાત્માની ભાષા પણ મૌન છે. એ મૌન ભાષામાંથી આપણે સમજીએ જ નહીં, આપણે સમજવું જ નથી. ત્યારે પછી એ મહાપ્રલય કરે છે, ત્યારે યુગ પરિવર્તન કરે છે, મહાપરિવર્તન કરે છે. મેં તમને અગાઉ પણ કહ્યું છું કે જ્યારે શાસ્ત્રો, ઋષિઓ, અવધૂતો, સંતો એમના પ્રયત્નો પણ ફેલ થઈ જાય છે, ત્યારે મહાપરિવર્તન થાય છે, યુગ પરિવર્તન થાય છે, મહાપ્રલય થાય છે. આજે કુંભ મેળો થયો 144 વર્ષે, ત્યાં બધા સંતો, અવધૂતોએ પોતાનો રિપોર્ટ આપ્યો, 12 વર્ષનો હિસાબ પરમાત્માને આપ્યો કે અમે આટલા પ્રયત્ન કર્યા અને આટલા જ સફળ થયા. એ પ્રમાણે આગળના 12 વર્ષની ત્યાં યુગ પરિવર્તનની રચના થાય છે. નાહવાથી કંઈ નહીં થતું. તમારા ગુરુદેવ શું કહી છે? અંતર મનની શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ, બુદ્ધિ શુદ્ધિ, આત્મા શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, દેહ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, એ જ કુંભ સ્નાન છે. જ્યાં સુધી આચરણમાં શુદ્ધિ નથી, વ્યવહારમાં શુદ્ધિ નથી, તમારા વાણીમાં શુદ્ધિ નથી, તમારી વાણીમાં સત્ય નથી, જે બોલેલું હોય તે પાડતા નથી, કુંભ સ્નાનથી તમને શું મળશે? ત્યાં સિદ્ધ પુરુષો 12 વર્ષનો રિપોર્ટ આપવા પરમાત્મા પાસે જાય છે. અને એ પવિત્ર નદીના સંગમ સ્તરે જળ હાથમાં લઈને એનું જે 12 વર્ષનું જે હોય છે તે રજૂ કરે છે. એ પરમાત્માને તર્પણ કરે છે. તમે શું તર્પણ કરે? જેટલા કરીને આવ્યા તેને હું તર્પણ કર્યું. હવે પછી 12 વર્ષ પછી જાઓ ને ભાઈ, તો 12 વર્ષના તમારા એવા કર્મો હોય એનું તર્પણ કરો, એ નદીને સમર્પિત કરો તમારા ઈષ્ટદેવ પરમાત્માની હારે, તો કંઈ જવાનો મતલબ છે. ગુરુની સામે કે મંદિરે ખાલી હાથે જે જાય છે ને, એવા હજારો કરોડો લોકો ખાલી હાથે ગયા છે. એમની પાસે હતું હું કે એ નદીને, એ ત્રિવેણી સંગમમાં પરમાત્માને, એ દેવીને સમર્પિત કરે. હું હતું કે તેનો હિસાબ આપે. શું એનું જીવન છે કે ફરીથી 12 વર્ષ પછી હું આવું તો હું આ કરીને આવીશ એવો રિપોર્ટ આપે. તમારું એવું માનવ સેવાનું કર્મ હોય, રાષ્ટ્ર સેવાનું કર્મ હોય, કંઈક તો હોય ને કે જે તમે ત્યાં સમર્પિત કરવા જાઓ. તમારું એવું કંઈ તપ હોય, જપ હોય, શું હોય? તમારી પાસે શું હતું કે તમે ત્યાં સમર્પિત કરવા ગયા? ત્યાં સમુદ્ર મંથન દરમિયાન અમૃતનું એક બિંદુ પડ્યું. એ અમૃતનું બિંદુ તમને ક્યારે સ્પર્શ કરે? તમારામાં પણ તો કંઈક તો હોવું જોઈએ. ઋષિ મુનિઓ, સંતો, અવધૂતો એમના 12 વર્ષના જપ તપ અને માનવ કલ્યાણના હિસાબો આપવા જાય છે.
અને આગળનું માર્ગદર્શન પછી એમને મળતું રહે છે. આપણી પાસે શું છે કે આપણે હિસાબ આપવા જોઈએ. એના કરતાં બેટર છે કે તાપીમાં સ્નાન નહીં કરી લઈએ જઈને, તો તાપી નદી પણ પૂછે, નર્મદા પણ પૂછે કે દીકરા તારી પાસે શું છે કે તું મારી પાસે આવ્યો. આપણે તો બધું માંગવું જ છે. માંગવા માટે જ જાય છે મનુષ્ય, અને આપવા માટે જાય છે એ સંત છે, એ તપસ્વી છે. આપણે તો નદીનું સ્નાન કર્યું તો હવે વિચાર્યું કે પુણ્ય મળી જાય, એટલે એ માંગવું જ થયું ને. તો આપણે બસ માંગવા જ જઈએ છીએ, તીર્થ સ્નાનમાં જઈએ કે કુંભ સ્નાનમાં જઈએ, આપણે માંગવા જઈએ છીએ. અને જે આપવા જાય છે એ સંત છે. પછી એ પેન્ટ શર્ટ પહેરેલો કોઈ સામાન્ય માણસ પણ કેમ નહીં હોય. સંજય બોધીવાલાના તો આવા જ વિચારો છે. જેને ગમે તે પણ મારા સખા છે, નહીં ગમે એ પણ મારા સખા છે. એક જ પરમાત્માની આપણે બધી સંતાનો છીએ, એક જ પરમાત્માની આપણે બધી સંતાનો છીએ. જરૂરી નથી કે વિચાર એક જ હોય, કેવળ એક જ જરૂરી છે. ભલે વિચાર અલગ અલગ હોય, આપણો માર્ગ એક જ હોવો, પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવાનો. આપણો માર્ગ એક જ હોવો જોઈએ, આપવાનો. અને જે આપે છે તે જ તો મેળવે છે. અત્યારે ઘણા લોકોને મારી વાતો નહીં સમજાય, યુગ પરિવર્તન પછી સમજાશે. અત્યારે ભલે 50-100 સાંભળતા, પછી હજારો સાંભળશે. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રાતઃકાળના પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. કૃષ્ણમ વંદે જગદગુરુ. હર હર મહાદેવ પ્રભુ. ગુરુદેવ દત્ત. સુખી રહો, શાંતિથી જીવો, જ્યાં છો ત્યાં પોતાની મસ્તીમાં જીવો, કોઈને નડો નહીં, શુદ્ધ સાત્વિક જીવન જીવો. પરમાત્માએ જે આપ્યું છે એ ભાગ્યને સમજીને જીવો, અને ભાગ્યમાં વધારો તમારા કેવળ સત્કર્મોથી જ આવે છે, એટલું સમજીને શાંતિથી જીવન જીવો. શ્રી ગુરુદેવ દત્ત.